સમાચારમાં આગળ વાત કરીએ કચ્છથી તો કચ્છ નાની ખાખર ખાતે ગ્રેવિટા કોપર રિસાયકલિંગ કંપની સામે ખેડૂતો અને ગ્રામજનોએ આંશિક ધરણા યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। આજુબાજુના 14 ગામોના પ્રતિનિધિઓ માટે સંખ્યામાં જોડાતા કંપનીના ગેટ પાસે બહોળી જનમેદની એકત્ર થઈ વિરોધ દરમિયાન સૂત્રોચ્ચાર જનસભા અને આગેવાનોના મંતવ્યો સાથે માહોલ ગરમાયો હતો। જણાવી દઈએ ગ્રેવિટા કંપની સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। 14 ગામો એકજૂટ થયા છે। કંપની ગેટ પર ધરણા કરી રહ્યા છે। કચ્છમાં રિસાયકલિંગ કંપની વિરુદ્ધ ખેડૂતોએ આક્રોશ બતાવ્યો છે। નાની ખાખર ગામ ખાતે ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો। महिंदर सिंह है, मैं यहाँ पे जनरल मैनेजर प्रोजेक्ट देख रहा हूँ। और अभी जो गांव वाले हमारे पास अभी आए थे जिनके मन में कुछ शंका थी कि कुछ काम यहाँ पे बिना अप्रूवल के चल रहे हैं, मैं सिर्फ आप लोगों के माध्यम से, हमारी टेक्निकल टीम भी आएगी, हम बिल्कुल चाहेंगे कि आपके माध्यम से सबको इन्फॉर्म कर सकें कि जितने भी काम चल रहे हैं वो सब अप्रूवल के साथ चल रहे हैं, कोई भी काम बिना अप्रूवल के नहीं चल रहा है। और गाँव वाले अभी जब आए थे सब लोग, उनको हमने साथ में अप्रूवल पेपर भी दिए हैं और उनके मन में कोई भी शंका होगी तो आपके माध्यम से हम जरूर उनको पहुँचाना चाहेंगे। कोई भी क्वेश्चन होगा तो जो पंचायत की एनओसी लेनी थी वो नहीं ली शायद आपने। पंचायत की एनओसी जिसके लिए चाहिए होती है वो पंचायत की एनओसी भी जमा करी हुई है और जो फैक्ट्री का शेड का काम है वो उसके बाद ही चालू होगा। पंचायत की एनओसी आने के बाद वो अभी तक चालू नहीं है। अभी जो काम चालू है वो बाउंड्री काम चालू है और ऑफिस बैठने के काम जो चाहिए था छोटा मोटा काम वो है वही चालू है अभी तक। हम लोग का इतना क्यों विरोध हो रहा है कंपनी? ओके बोलिए, તમારું નામ અને પરિચય। રામદેવસિંહ લખુભા જાડેજા, હું નાની ખાખર ગામનો વતની છું। આજે જે અહીંયા બધા ભેગા થયા છીએ આના પહેલાં આ બધા ભેગા થયા હતા કલેક્ટરમાં આવેદન આપવા માટે। જે નાની ખાખરમાં પ્રદૂષણકારી અને મહાભયંકર કંપની આવે છે ગ્રેવિટા કોપર રિસાયકલિંગ કરીને, એ બાબતમાં કલેક્ટર ઓફિસમાં પહેલાં ભેગા થયા હતા, આવેદન આપ્યું। એના 8 થી 10 દિવસ સુધી કંઈ એક્શન રિએક્શન આવ્યું નથી। એના કારણે કામ બંધ કરાવવા તેમજ ગામને આજુબાજુના 20 ગામો ભેગા થઈને કંપનીને વોર્નિંગ દેવા કે આવેદન આપવામાં આવ્યા છીએ। હવે આ જે કંપની આવે છે અહીંયા એ એટલી પ્રદૂષણકારી છે કે આજુબાજુના 15 થી 20 ગામનો ડાયામીટર લઈ લેવાની છે। આમાં જે કંઈ બી પ્રદૂષણકારી મેટર નીકળે છે, જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ। આપણું નામ અને પરિચય? મારું નામ મુકેશ મોથરિયા છે। ખાસ કરીને આજે જે લોકો વિરોધ કરી રહ્યા છે, શું વિરોધ છે? વિરોધ અમારું છે અહીંયા આવેલી કોપર રિસાયકલિંગ કંપની 10/5/2026ના એ લોકોએ ખાતમુહૂર્ત કર્યું ત્યારે અમને બધાને ધ્યાનમાં આવ્યું આવું એક પ્લાન્ટ આવી રહ્યું છે ને જ્યારે અમે લોકોએ જાણ્યું આ પ્લાન્ટથી થતા નુકસાન ત્યારે અમને બધી માહિતી મળી કે ભાઈ આ પ્લાન્ટના આવવાથી અમારું આરોગ્ય અને અમારું પર્યાવરણ જે અમારું અત્યારે જોવા જઈએ તો સમૃદ્ધ ગામ છે। ખેતીવાડીના દૃષ્ટિએ જોવા જઈએ તો સૌથી સારામાં સારું બાગાયત છે। ઘણા બધા આંબાના અમારા ઘરે વૃક્ષો છે, દાડમ છે, ખારેક છે, નાળિયેરી છે। અમને એના વિશે માહિતી મળી, આરોગ્ય ખાતેમાં અમે તપાસ કરાવી આવા પ્લાન્ટ આવવાથી શું શું આરોગ્ય સાથે ચેડા થઈ શકે, ત્યારે આરોગ્યમાંથી અમને માહિતી મળી કે આવા પ્લાન્ટ આવવાના કારણે કેન્સરના પ્રમાણ વધશે અને જે બાળકો છે એ જન્મશે તો ગર્ભમાં રહેલ બાળકને ખોટ ખાપણવાળા જન્મશે અને એનાથી વધારેમાં વધારે નુકસાન જે માનવ જીવન છે એના માનસિક અસર ઉપર પડશે, જ્યાં મંદબુદ્ધિ માણસો થઈ જશે, માણસનું માઇન્ડ કામ કરતું બંધ કરે ને એવા કેમિકલો આમાંથી નીકળશે। એના માટે થઈ અને અમે અમારી લડત આ ચાલુ કરી। બધા કચેરીઓમાં અમે માહિતી માંગી।